નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે અર્ધાયુ અને સરેરાશ જીવનકાળ ના સૂત્રો આપણે તારવ્યા। અર્ધાયુ આપણે કોને કહીશું તો કે જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા મૂળ સંખ્યાના 50% જેટલી થાય તો એ સમયગાળાને આપણે શું કહીએ છીએ? અર્ધાયુ કહીએ છીએ। અને જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા મૂળ સંખ્યાના ઈમાં ભાગની થાય તો એને આપણે સરેરાશ જીવનકાળ કહીએ છીએ। બરાબર, તો આટલી વસ્તુ તો આપણે વિદ્યાર્થી મિત્રો ભણ્યા છીએ। હવે મારે તમને જે સૂત્રો આપણે વિદ્યાર્થી મિત્રો તારવ્યા છે એ સૂત્રોની આપણે ચર્ચા કરીએ લઈએ અને થોડીક બેઝિક ઇક્વેશન્સ એવા આપણે તારવા જઈ રહ્યા છીએ કે જે તમને લોકોને competitive exam ની અંદર પણ કામ લાગે, રાઈટ। સો ધીસ ઇઝ ધ t half is equal to 0.693 બાય લેમ્બડા, આપણું અર્ધાયુ અને રેડિયોએક્ટિવ નિયતાંક જેને આપણે કહીએ છીએ લેમ્બડા, એના વચ્ચેનું ઇક્વેશન છે। બરાબર, સેમ એ જ ઇક્વેશન આપણે સરેરાશ જીવનકાળનું પણ તારવ્યું અને એ આપણને મળ્યું હતું ટાઉ ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય લેમ્બડા। ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે અર્ધાયુ આપણે કોને કહીશું તો કે અર્ધાયુ એક એવો સમયગાળો છે કે એ સમયગાળામાં જે રેડિયોએક્ટિવ તત્વ આપણને મળે છે એના ન્યુક્લિયસની સંખ્યા એ સમયગાળામાં અડધી થઈ જાય। હું એક સરસ ઉદાહરણ તમને આપું છું કે જો કોઈ તત્વનો અર્ધાયુ 10 વર્ષ હોય તો આ તત્વના તો આનો મતલબ આપણે શું કરીશું એ હું તમને સમજાવું છું। જો કોઈ તત્વનો અર્ધાયુ 10 વર્ષ હોય તો મેં તમને હમણાં જ કહ્યું કે અર્ધાયુ એટલે એક એવો સમયગાળો છે કે જે સમયગાળામાં એની જે સંખ્યા હતી t = 0 સમયે પ્રારંભમાં એની જે સંખ્યા હતી ન્યુક્લિયસની એ આટલા સમયગાળામાં અડધી થઈ જાય। બરાબર, આનો મતલબ કે એ 10 વર્ષ જો એનો અર્ધાયુ હોય તો 10 વર્ષમાં 50% થાય, બીજા 10 વર્ષમાં નીકળી જાય, એવી રીતે 20 વર્ષે આ તત્વના બધા ન્યુક્લિયસ વિભાજિત થઈ જશે। એવો જો આપણે એનો અર્થ કરીએ તો એ શક્ય નથી વિદ્યાર્થી મિત્રો। આનો મતલબ હરગીઝ તમારે એવો નથી કરવાનો કે જો કોઈ તત્વનો અર્ધાયુ 10 વર્ષ હોય તો 10 વર્ષમાં એ 50% વિભાજન પામી જશે તો બાકીના 50% વધે એ બીજા 10 વર્ષમાં જતા રહેશે તો 20 વર્ષમાં આ જે તત્વ છે એ સંપૂર્ણપણે આ તત્વનું અસ્તિત્વ લુપ્ત થઈ જશે। એવું અર્થઘટન આપણે ના કરી શકીએ વિદ્યાર્થી મિત્રો। વાસ્તવમાં ખરેખર શું થાય છે? દર 10 વર્ષે જેટલી સંખ્યા હતી 10 વર્ષે જે સંખ્યા હતી, જે ન્યુક્લિયસોની સંખ્યા હતી તેની અડધી થશે। ઉદાહરણ આપું છું તમને, ઉદાહરણ તમે જુઓ કે 10 વર્ષ હોય તો આપણે એવું લઈએ છીએ કે ભાઈ t = 0 સમયે કોઈ તત્વ રેડિયોએક્ટિવ તત્વ છે એની સંખ્યા છે એ દાખલા તરીકે આપણે ધારી લઈએ છીએ n0 છે। તો t = 10 વર્ષ પછી શું થશે? 10 વર્ષ એટલે અર્ધાયુ એટલે એવો સમયગાળો જે સમયગાળામાં મૂળ જે સંખ્યા હતી એની અડધી થઈ જાય તો t = 10 વર્ષ પછી એની કુલ સંખ્યા કેટલી થઈ જશે? ધેટ ઇઝ n0/2 થઈ જશે। હવે બીજા 10 વર્ષ પછી તમે સાંભળજો, બીજા 10 વર્ષ પછી એટલે અહીંયા લખી દઉં છું ટોટલ કેટલા વર્ષ થશે? 20 વર્ષ થશે, રાઈટ। 10 વર્ષ એટલે સમજો કે t = 0 એ તમારી પાસે દાખલા તરીકે n0 ન્યુક્લિયસ હોય તો 10 વર્ષ પછી n0/2 થઈ જશે, સમજ્યા? બીજા 10 વર્ષ પછી એટલે ટોટલ કેટલા થશે? 20 વર્ષ પછી તો બીજા 10 વર્ષ પછી જે સંખ્યા હતી ને એના પર અડધા થશે એટલે n0/2 હતી એના અડધા થશે તો કેટલા થશે? n0/2/2 ભાગ્યા 2 એટલે n0/4। બીજા 10 વર્ષ પછી એટલે ટોટલ કેટલા વર્ષ થશે? 30 વર્ષ થશે। તો 30 વર્ષ પછી n0/4 હતું એના અડધા એટલે n0/8 થશે।
તો આ જે છે એ તમારા વિભંજન પામતા અણુઓની સંખ્યા છે, વિભંજન પામતા અણુઓની સંખ્યા છે, બરાબર. તો બીજા 10 વર્ષ પછી n0/4 થશે, એના પછી n0/8 થશે. સપોઝ અહીંયા લઈએ t બરાબર 40 વર્ષ પછી આપણે લઈએ તો n0/16 થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે વાસ્તવમાં એવું થશે કે 10 વર્ષ પછી એના ન્યુક્લિયસની સંખ્યા અડધી બનતી જશે અને ઘણા લાંબા સમય પછી આ તત્વના અમુક સંખ્યાના ન્યુક્લિયસ જ એ લોકો અસ્તિત્વ ધરાવશે, બરાબર. તો એનો મતલબ તમારે એ કરવાનો છે, આપણે એવું કહી શકીએ છીએ કે આ n0/2 નો મતલબ શું, તો કે આ n0/2 નું વિભાજન થઈ ગયું, બરાબર. તો વધ્યા કેટલા n0/2, પછી શું થશે n0/2 હતા તો એના જે અણુઓ છે એ તમારા એના ભાગ્યા 2 એટલે એટલા અણુઓ પાછા તમારા અસ્તિત્વ પામે, તો વધ્યા કેટલા, તો કે n0/4. એટલે આ બેઝિકલી આ જે છે તમને અવિભાજિત પામતા અણુ બાકી રહેલા અણુઓની સંખ્યા આપશે, બાકી રહેલા ન્યુક્લિયસોની સંખ્યા આપશે કે જે વિભાજન પામ્યા નથી. ક્લિયર? તો તમે આટલું ખાસ યાદ રાખો કે આ n0/2 જે છે ને એ વિદ્યાર્થી મિત્રો એ તમારા બાકી રહેલા ન્યુક્લિયસોની સંખ્યા છે, એટલે કે અવિભાજિત પરમાણુઓની સંખ્યા છે. અને આ અવિભાજિત પરમાણુઓની સંખ્યા જે છે એ સંખ્યા તમારી વધશે કેટલી, n0/2. તો આના બરાબર આપણે આવું લખી શકીએ ને વિદ્યાર્થી મિત્રો, n0/2 એઝ ઇટ ઇઝ લખો, આના બરાબર n0/2 લખો, આના બરાબર n0/2 લખો, આના બરાબર n0/2 લખો. તો આ જે છે એ તમારા અવિભાજિત પામતા અણુઓની સંખ્યા રહેશે, સમજ્યા? એટલે સમજો કે આપણી પાસે દાખલા તરીકે આપણી પાસે અત્યારે t બરાબર 0 સમયે આપણી પાસે દાખલા તરીકે 100 અણુઓ છે, 100 ન્યુક્લિયસ છે, ચાલો, બરાબર. અને અર્ધાયુ આપણે ધારી લઈએ છીએ કે ભાઈ 1 મહિનો, તો 1 મહિના પછી શું થશે, તો કે 1 મહિના પછી 50 થઈ જશે. પછી બીજા 1 મહિના પછી એટલે કે 1 + 1, બીજા 1 મહિના પછી એટલે કે 2 મહિના પછી તો કે જે 50 હતા એના અડધા એટલે 25 થઈ જશે. t બરાબર બીજા 1 મહિના પછી એટલે કે 3 મહિના પછી 25 ના 2 એટલે 12.5 થઈ જશે. તો 12.5, 25, 50 આ બધા બાકી રહેલા એટલે અવિભાજિત ન્યુક્લિયસ આપણે એને કહીશું. સો આ બધા અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા છે, બરાબર. સો ધેટ મીન્સ કે આના બરાબર હું અહીંયા એવું લઉં કે આની અંદર હું લઈ લઉં કે n કેટલા વધ્યા, તો કે n બરાબર n0/2. તો આ n0/2 એ બાકી રહેલા અણુઓની સંખ્યા છે કે જે વિભાજન પામ્યા નથી, બરાબર. તો આનો ભાગ કેટલો, તો કે n બરાબર n0 બરાબર 1/2. અને પર્સન્ટેજમાં જોઈએ તો 50% ગુણ્યા 100% કરીશું, આના ગુણ્યા 1/2 ગુણ્યા 100% કરીશું તો આપણને 50% મળશે, બરાબર. દાખલા તરીકે આ જે છે તમારું આ જે છે તમારું n0/3 n0/સપોઝ 4 થાય. હવે n0/4 થાય તો n/n0 that is equal to 4, 1/4, તો 1/4 એટલે 25%. તો આપણે પ્રતિશતમાં પણ શોધવાના છે. હમણાં હું તમને એક આ તો ખાલી તમે સમજી લો, હું તમને હવે એક એવું ટેબલ હમણાં બનાવવા જઈ રહ્યો છું કે જે તમારે યાદ રાખવાનું છે. આ સમજ પડશે તો એ બનાવી શકશો, અને બનાવી શકશો પછી આપણે એના પરથી જે જનરલાઇઝ ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરવાના છે એ જ ફોર્મ્યુલાથી તમારે બધા જ MCQ સોલ્વ કરવાના આવશે અને બધા એક્ઝામ્પલ પણ તમારે સોલ્વ કરવાના આવશે, બરાબર. સો ડેફિનેટલી તમને મજા જ આવવાની છે. તો આ રહ્યો વિદ્યાર્થી મિત્રો વિભાજિત ભાગ. હવે તમને એવું થાય કે અવિભાજિત ભાગ કેટલો, તો જે છે એમાંથી બાદ કરો. દાખલા તરીકે આ અવિભાજિત ભાગ છે, 50% નું વિભાજન થઈ 50% નું વિભાજન થઈ ગયું એટલે અવિભાજન કેટલા વધ્યા 50%. આ કેટલા છે 25%, તો વિભાજન કેટલું થયું 75%. n0/8 કરશો તો 12.5%, 12.5% વધ્યા તો વિભાજન કેટલા પામ્યા 87.5%. તો વિભાજન અવિભાજન તમારે કરવાનું છે, બરાબર. એટલે આપણી અર્ધાયુની વ્યાખ્યાને તમે ખાસ સમજો. અર્ધાયુની વ્યાખ્યા આપણે શું આપે છે, એક એવો સમયગાળો છે કે એ સમયગાળામાં પ્રારંભમાં આપણી પાસે જે ન્યુક્લિયસોની સંખ્યા હશે એ સમયગાળામાં
એની અડધી થઈ જાય, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ વ્યાપક રીતે કે ટી ઇઝ ઇક્વલ ટુ ટી હાફ ટાઈમ પર આપણી પાસે જે ન્યુક્લિયસ હતા એના અડધા થઈ જાય, બસ. બરાબર. હું તમને એક જનરલાઇઝ ફોર્મ્યુલા તમને બતાવું. સપોઝ આ 10 વર્ષ છે એને આપણે ટી હાફ લઈ લઈએ, તો હું અહીંયા ટી હાફ લખી શકું. તો ટી ઇક્વલ ટુ ટી હાફ સમય ટી ઇક્વલ ટુ 0 સમય n0 છે, તો ટી ઇક્વલ ટુ 10 એટલે કેટલું થયું? ટી હાફ સમય n0/2 થયું. ઓકે, આના બરાબર હું આવું 20 ની જગ્યાએ હું આવું લખી શકું વિદ્યાર્થી મિત્રો, 2 ઇન્ટુ ટી હાફ, કારણ કે ટી હાફ ઓલરેડી 10 છે તો 2 ગુણ્યા 10 20 થઈ ગયું. આના બરાબર લખી દઉં 3 ઇન્ટુ ટી હાફ, આના બરાબર લખી દઉં 4 ઇન્ટુ ટી હાફ, બરાબર. તો આ બેઝિક આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે. અને આના ઉપરથી હવે આપણે જે ટેબલ બનાવવા જઈ રહ્યા છે એ ટેબલ તમે જુઓ તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આપણે હમણાં લઈએ છીએ ટોટલ સમય, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે ટી બરાબર 0 સમયે અવિભાજિત પરમાણુઓની સંખ્યા that is equal to n0, બરાબર. કેટલા? n બરાબર n0. પછી અવિભાજિત ભાગ, હું તમને આ બધા ઉપરથી એક યાદ રાખજો, એક જનરલાઇઝ ફોર્મ્યુલા પણ આપણે તારવવાના છે અને એ આપણે શેમાં લઈશું? પર્સન્ટેજમાં. હવે અવિભાજિત ભાગ તમને મળે તો આના ઉપરથી તમને વિભાજિત ભાગ પણ મળે, કારણ કે અવિભાજિત ભાગ આપણે પર્સન્ટેજમાં લેવાના છે. તો 100% માંથી એને બાદ કરીશું એટલે 1 માંથી બાદ કરીશું, તો આપણે એવું કરી શકીએ અવિભાજિત ભાગ એટલે કેટલો? તો કે n/n0, અને એને જો આપણે પર્સન્ટેજમાં લઈશું 100%માં તો આ મળશે. તો વિભાજિત ભાગ કેટલો થશે? 1 - n/n0, બરાબર. તો આપણે હવે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે કામ કરવાના છે એ જોજો. આ આપણો બેઝિકલી સમય છે. અહીંયા આપણે સમયગાળો લઈશું, બરાબર. હવે જુઓ તમે કે આપણે અહીંયા એવું લઈએ છીએ કે ભાઈ ફરીથી લખું છું આ બધું. તો અહીંયા ટી ઇક્વલ ટુ 0 સમયે શું કન્ડિશન્સ હશે? તો કે ટી બરાબર 0 સમયે આપણી પાસે કેટલા પરમાણુઓ છે, કોઈ તત્વના ન્યુક્લિયસ કેટલા છે, તો એ આપણે ધારી લઈએ છીએ સપોઝ n0. ટી ઇક્વલ ટુ 0 સમય. તો અવિભાજિત ભાગ કેટલો થશે? અવિભાજિત ભાગ હજુ તો શરૂ થયું જ નથી વિભાજન, એટલે અવિભાજિત ભાગ તમારો 0 જ થઈ જશે. અવિભાજિત ભાગ તમારો 100% જ થવાનો છે, બરાબર. એટલે હમણાં અહીંયા આપણે એને કશું લખતા નથી, એટલે અહીંયા નીલ કરી દઉં છું. ઓકે, અને વિભાજિત ભાગ પણ આપણો નીલ કરી દઈએ. એટલે એવું કહી શકીએ કે ભાઈ વિભાજિત ભાગ તમારો 0 થશે અને આ જે n0 છે એ એઝ ઇટ ઇઝ છે. તો અહીંયા આપણે નીલની જગ્યાએ 100% બી લખી શકીએ છીએ, પણ હમણાં આપણે કન્સિડરેશનમાં લેતા નથી. તો અને આ કેટલો છે? વિભાજિત 0 જ થશે, બરાબર છે. આ તમારો 0%. ચલો હવે ધ્યાનથી જોજો. ટી ઇક્વલ ટુ 0 સમયે આપણી પાસે n0 અણુઓ છે, n0 ન્યુક્લિયસ છે. ઓકે, સો ટી ઇક્વલ ટુ ટી હાફ સમયમાં શું થશે? તો કે ટી ઇઝ ઇક્વલ ટુ ટી હાફ સમયમાં આપણી પાસે જેટલા પરમાણુઓ હતા એના અડધા થઈ જશે. તો n કેટલા થશે? તો કે n ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? n0/2 થશે. n0/2 ને આપણે આવી રીતે લખી શકીએ છીએ n0/2^1. n0/2 ની જગ્યાએ 2 ની ઉપર ઘાતાંક 1 લખી દીધી, મેં બીજું કંઈ નહીં કર્યું. ઓકે, હવે અવિભાજિત ભાગ કેટલો? તો કે અવિભાજિત ભાગ કેટલો થઈ ગયો? n/n0. અવિભાજિત ભાગ એટલે n/n0 કરવાનું છે. તો n/n0 કેટલું થશે? તો કે n/n0 that is equal to થશે 1/2. અને 1/2 થશે તો એ કેટલા ટકા થશે? 50% થશે. તો અવિભાજિત કેટલો થશે? 100 - 50, તો આ પણ કેટલો થઈ જશે? 50% થશે. સમજ્યા તમે? આ વેલ્યુ આ ભાગ છે અને આ એને હું પ્રતિશતમાં ગુણ્યા 100 કરીને કરી રહ્યો છું. ખ્યાલ આવી જ રહ્યો છે તમને, મને ખબર છે. ચાલો નેક્સ્ટ, t ઇઝ ઇક્વલ ટુ 2 ટી હાફ સમય પછી. એટલે ટી હાફ સમય પછી આ 50% અવિભાજિત હતો, તો બીજા ટી હાફ જેટલા સમયગાળા પછી એટલે ટોટલ ટાઈમ કેટલો થયો? ટી હાફ પ્લસ ટી એટલે 2 ટી હાફ.
તો બીજા 50% બીજા ટી હાફ સમયગાળા પછી આ જે હતો એના પણ અડધા થશે, એટલે 50%ના અડધા કેટલા થશે? 25%. તો અહીંયા આપણો જવાબ આવશે ધેટ ઇઝ n ઇઝ ઇક્વલ ટુ જે n0/2 હતું એના ભાગ્યા 2 કરવાનું, એટલે આવશે n0/4 અને આના બરાબર આવશે n0/2 રેઝ ટુ 2. લખી શકીએ n0/4 ની જગ્યાએ n0/2 નો વર્ગ. તો આ n/n0 વિદ્યાર્થી મિત્રો કેટલું થશે? કે n/n0 થશે તમારું 1/4. તો આ કેટલું થશે? સી આ પણ ભાગ તો તમારો 1/2 જ થવાનો હતો. આ 1/2 છે તો આ 1/2, આ 1/4 થાય તો આ કેટલો થાય? કે આ 3/4 થાય. રાઈટ? તો આ 1/4 થાય તો આ કેટલું થશે? 25% થશે. તો આ કેટલું થશે? 75%. રાઈટ? નેક્સ્ટ t ઇક્વલ ટુ 3 ટી હાફ સમયગાળા પછી, t ઇક્વલ ટુ 2 ટી હાફ પછી 25%, 3 ટી હાફ પછી જે છે એનાય ભાગ્યા 2 એટલે 25/2 એટલે 12.5% આવશે. તો અહીંયા આવશે ધેટ ઇઝ n ડિવાઇડેડ બાય n0/4 ભાગ્યા 2 એટલે n0/8 ધેટ ઇઝ ઇક્વલ, એટલે 4 into 2 આવશે ને, n0/4 જે છે એના ભાગ્યા 2 કરવાના છે એટલે n0/8. તો આના બરાબર આપણે લખીએ છીએ n0/2^3. તો આ આવશે તમારો n/n0 કેટલો? ધેટ ઇઝ 1/8. તો આ કેટલો થશે? 7/8. બરાબર? હવે પર્સન્ટેજમાં કરવો હોય તો 1/8 એટલે કેટલો થશે? 12.5% થશે, એટલે 12.5%. તો આ કેટલો થશે? 87.5%. ચાલો નેક્સ્ટ t ઇક્વલ ટુ 4 ટી હાફ સમયગાળા પછીની કન્ડિશન વિચારો. તો જે છે એના ભાગ્યા 2. તો અહીંયા આવશે ધેટ ઇઝ n ઇઝ ઇક્વલ ટુ n0/16. તો n0/2^4 થશે. તો અહીંયા n/n0 કેટલો થશે? 1/16. કશું નહીં કરવાનું, 1/16 કેલ્ક્યુલેટરમાં કરવાનું, ગુણ્યા 100 કરશો એટલે મળી જ જશે. બરાબર? અને આ કેટલો થશે? 15/16. 1 minus 1/16 કરવાનું, 1 minus 1/16, 1 minus 1/8, 1 minus 1/4, 1 minus 1/2. સમજ્યા? આ પર્સન્ટેજમાં કરવા જાઓ તો 6.25. તો આ થશે તમારું 93.75. અહીં પત્તું નથી, ખરું તો હવે આવે છે. તો જુઓ અહીંયા 1 2 3 4. તો અહીંયા ઘાતાંકમાં 1 2 3 4 રાઈટ. અહીંયા જો 2 વડે મલ્ટીપ્લાય કરીએ છે તો અહીંયા 2 ની ઉપર ઘાતાંક કેટલી આવે છે? 2. અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરીએ છે તો 3, 4 વડે કરીએ તો 4. તો વિદ્યાર્થી મિત્રો હું જો આવું લખું t ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n ઇન્ટુ ટી હાફ સમયગાળો હોય તો આપણને n કેટલું મળશે? તો કે n ઇઝ ઇક્વલ ટુ મળશે n0 ડિવાઇડેડ બાય 2^n. તો અહીંયા n/n0 કેટલું મળશે? સોરી, ધીસ ઇઝ n ડિવાઇડેડ બાય n0 કેટલું મળશે? 1/2^n. બરાબર? અહીંયા કેટલું મળશે? 1 minus 1/2^n. બરાબર ને? 1 minus 1/2^n. ક્લિયર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ટેબલ બનાવવા જ પડે, ટેબલથી જ તમારે કામ કરવું પડે. બરાબર? આ બનાવું છું ટેબલ, કોપી કરી જ લેવાનું છે પછી તમારે, એટલે એમાં કોઈ શંકા નથી. બરાબર? અને જો આ ટેબલ હવે હું તમને બાજુ તો જનરલાઇઝ ફોર્મ્યુલા બનાવીને આપું છું, જુઓ તમે. તમને એવું થશે કે સાહેબ આના ઉપરથી MCQ કેવી રીતે પૂછાય? અલા કેટલા બધા MCQ હું તમને આપું છું, કરાવું પણ છું કે ફટાફટ તમે આ એક જ ફોર્મ્યુલાથી તમે બધું જ કામ તમારું કમ્પ્લીટ કરી નાખશો. બધું જ. બરાબર? તો હું જરા આને પ્રોપર લાઈન ડ્રો કરવાની જરૂર મારે અહીંયા તો વાંકી થઈ જશે, પણ મને લાગે છે કે તમને ખ્યાલ આવી જતો હશે. બરાબર? ખ્યાલ આવી જશે કે મારે ડ્રો કરવી પડશે લાઈન. ચલો પેન્સિલથી 83 તો 83 આછી કરી આપું છું. તમે કહો છો એટલે કરી આપું છું. 83 તો 83. ઓકે,
કારણ કે હું લખું છું ને તો હું લખું ત્યારે સેજ ક્રોસ બેસું છું, તો હું ક્રોસ બેસું છું તો મને ક્રોસ એ મારા માટે સીધું થઈ જાય, રાઈટ. સો તકલીફ માફ બચાવો, અને મને લાગે છે કે આમ તો કોઈ બીજી કઈ તકલીફ નથી. ક્લિયર? તો હવે હું જે બેઝિક ફોર્મ્યુલા લખવા જઈ રહ્યો છું એને ખાસ સમજજો અને ખાસ એને તૈયાર કરજો. જો જ્યારે આના ઉપરથી શું કન્ક્લુઝન આવે છે, જો જ્યારે t ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ ટી હાફ સમયગાળો હોય ત્યારે, t ઇક્વલ ટુ n ટી હાફ સમયગાળો હોય ત્યારે યાદ રાખજો અવિભાજિત પરમાણુની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ n0 બાય 2n થાય. બરાબર? અને જો તમને અવિભાજિત ભાગ પૂછે, પરમાણુની સંખ્યા પૂછે તો આ રહી, અને ભાગ પૂછે તો n0 ને નીચે લઈ આવશું, તો અવિભાજિત ભાગ ઇઝ ઇક્વલ ટુ થશે n બાય n0 ઇઝ ઇક્વલ ટુ 1/2n. વિદ્યાર્થી મિત્રો, હું તમને હજુ પણ કહું છું, તમે આ સમયગાળા માટે t બરાબર n ટી હાફ સમયગાળા માટે અવિભાજિત પરમાણુની સંખ્યા આટલી યાદ રાખો, અને અવિભાજિત ભાગ પૂછે તો આ n0 ને નીચે લઈ આવશો તો તમને આ મળશે. એટલે મને નથી લાગતું કે તમારે આ તૈયાર કરવું પડે. ભાગ કે છે પર્ટિક્યુલર ટોટલ કેટલામાંથી કેટલો ભાગ થયો તો n0 ને છેદમાં કરી દો એટલે ભાગ થઈ જશે. ક્લિયર? આટલું જો તમને યાદ રહે તો તમે બિલીવ નહીં કરો કે કેટલું તમારું કામ થશે. હવે હું તમને કહું, આ અવિભાજિત ભાગ તમને મળ્યો તો વિભાજિત ભાગ શોધવામાં તમને શું તકલીફ પડશે, મને એવું કહો. તમે સમજ્યા? જ્યારે તમને લોકોને અવિભાજિત ભાગ જો આ મળે તો વિભાજિત ભાગ શોધવામાં તમને શું તકલીફ પડવાની? નથિંગ. વિભાજિત ભાગ તમારે શોધવો હોય તો હું તમને એ પણ લખી આપું. જે અવિભાજિત છે એને એકમાંથી બાદ કરો, બરાબર? તો વિભાજિત ભાગ થશે 1 માઇનસ n બાય n0 અને ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/2n. બરાબર? તમે અવિભાજિત યાદ રાખો, વિભાજિત આપોઆપ મળી જશે. 100% છે એમાંથી બાદ કરશો, 100 એકમાંથી બાદ કરશો, અને પર્સન્ટેજ હોય તો 100 માંથી બાદ કરશો તો ઓટોમેટિક તમને જે તે ભાગ અને એને અકોર્ડિંગ જે તે પર્સન્ટેજમાં તમને તત્વનું પ્રમાણ, વિભાજિત કે અવિભાજિતનું પ્રમાણ તમને બતાવી જ દેશે, મળી જ જશે. ક્લિયર? તો એક બે એક્ઝામ્પલ્સ પણ આપણે આના ઉપરથી જોઈ લઈએ છીએ તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર? બીજી એક વસ્તુ ચર્ચા કરવાની રહી ગઈ છે એટલે એ પણ કરી લઉં. આ તમને ભાગ મળ્યો છે અને આ ન્યુક્લિયસોની સંખ્યા છે. ઘણી વખત તમને શું કહેશે કે તમારી પાસે એક t બરાબર 0 સમયે કોઈક રેડિયોએક્ટિવ તત્વનું તમને દળ આપ્યું છે, સપોઝ 1 kg. કેટલો છે? 1 kg. તો આ અવિભાજિત પરમાણુના સંખ્યા સંદર્ભમાં છે. તો દળના સંદર્ભમાં પણ આ વસ્તુ તમને મળી શકે, એક્ટિવિટીના સંદર્ભમાં પણ તમને આ વસ્તુ મળી શકે. સમજ્યા? તો દળ હોય તો શું થઈ જાય? t બરાબર 0, આ સંખ્યા n0 છે તો દળ m0 થશે. તો ટી હાફ સમયગાળા પછી જેમ n0 માંથી n0/2 નું વિભાજન થઈ ગયું તો પેલામાંથી m0 માંથી m0/2 નું થઈ જશે, તો રેડિયો એક્ટિવિટી I0/2 થઈ જશે. ક્લિયર છે? તો એવી રીતે આના સંદર્ભમાં તમે એ વસ્તુ પણ એડ કરી શકો છો કે આ n તમારું n0/2n થાય તો દળ જે છે વિદ્યાર્થી મિત્રો, એ દળ પણ m ઇઝ ઇક્વલ ટુ m0/2n થાય, અને એક્ટિવિટી જે છે જેને આપણે r કહીએ છીએ એ r પણ આપણી r0 છેદમાં 2n થાય. ક્લિયર છે? હું આની વાત કરું છું. જેમ અણુઓ અડધા થાય, અણુઓની સંખ્યા જે તે n ટી હાફ સમયગાળામાં જો n0/2n થાય તેનું દળ પણ n0/2n થાય, અને તમારું એક્ટિવિટી જે છે r, ધેટ ઇઝ ઓલ્સો r0/2n મળશે. બરાબર? તો હવે આપણે જોઈએ છે એક્ઝામ્પલ્સ. ચલો વિદ્યાર્થી મિત્રો,
આમ તો હું તમને આ ક્વેશ્ચન જે છે એક કે બે જ ક્વેશ્ચન અત્યારે હું તમને લખીને સમજાવું છું અને બાકીના 8 ક્વેશ્ચન જે છે હું તમને તૈયાર ગણેલા છે એ તમને સમજાવું છું, બરાબર? તો પહેલા તો આવા ક્વેશ્ચન્સ પૂછાય તો તમારે કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાની, ક્યાંથી સ્ટાર્ટ કરવાની, એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. તો ક્વેશ્ચન જે છે તમારા સ્ક્રીન પર છે કે 11Na24, જેમાં 11 જે છે એનો પરમાણુ ક્રમાંક છે અને 24 જે છે એ તમારો પરમાણુ દળાંક છે. એનો અર્ધાયુ વિદ્યાર્થી મિત્રો તમને 15 કલાક આપ્યો છે. તો તેના નમૂનામાં 7/8 ગણાનું વિભંજન થતા કેટલો સમય લાગશે? તો હું તમને હજુ પણ કહું છું કે આપણી પાસે એક બેઝિક ફોર્મ્યુલા છે, કઈ? તો કે t = nt ½ સમયગાળાએ અવિભાજિત ભાગ કેટલો છે? અવિભાજિત ભાગ કેટલો છે? આપણી જનરલ ફોર્મ્યુલા શું છે? તો કે અવિભાજિત ભાગ ધેટ ઇઝ n/n0 અને એ કેટલો છે? તો કે 1/2n. બરાબર? આ ફોર્મ્યુલા આટલું યાદ રાખવાનું, અહીં આટલું તો તમારે લખવાનું છે, બરાબર? હવે તમે રકમમાં જુઓ, તમને એવું કહ્યું છે કે 7/8 ગણાનું વિભંજન થઈ જાય છે, એટલે અવિભાજિત ભાગ તમારો 1/2n થી મળે. તો અહીંયા તમને શું કહ્યું છે કે રકમમાં શું આપ્યું છે? તો કે વિભંજિત ભાગ આપ્યો છે. તો વિભંજિત ભાગ કેટલો છે? ધેટ ઇઝ 7/8. તો અવિભાજિત કેટલો થશે? અવિભાજિત કેટલો થશે? તો કે 1/8 થશે. અવિભાજિત ભાગ કેટલો થશે? અવિભાજિત ભાગ કેટલો થશે? 1 - 7/8 that is equal to 1/8. તો અવિભાજિત ભાગ મળી ગયો. તો આ ફોર્મ્યુલા ઉંચકો, તો n/n0 that is equal to 1/2n અને which is equal to n/n0 કેટલું છે? 1/8. તો 1/8 તો which is equal to 1/2/4 અને 2/3. તો that means કે આને કમ્પેર કરો તો n બરાબર સ્મોલ n બરાબર કેટલું મળ્યું તમને? 3 મળ્યું. બસ બ્લોક કરી દો, આન્સર પતી ગયો. જો આ ઇક્વેશન વાપરવાનું છે. સમય પૂછ્યો છે, કેટલો સમય લાગશે? તો કે t = n/2 યુઝ કરો. તો n બરાબર કેટલું છે? 3. t/2 કેટલું છે? t/2 તમે જુઓ 15 કલાક આપ્યો છે, તો અહીંયા આવશે 15. તો જવાબ કેટલો આવશે? t. તો કે t = આવશે 45 કલાક. આ તમારો આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ધેટ ઇઝ ડી ઓપ્શન આપ્યો છે, જુઓ 45. તો તમને હું શું કહું છું કે તમારી પાસે ફોર્મ્યુલા આ છે અને જ્યારે તમને વિભંજિત ભાગ આપે તો એને વિભંજિત ભાગ આપ્યો હોય તો એકમાંથી બાદ કરીને અવિભંજિત શોધી નાખો. એટલે હું તો એવું જ કહેવા માંગુ છું કે તમને વિભંજિત આપ્યો હોય તો એને અવિભંજિતમાં શોધો, કાઢો અને પછી ફોર્મ્યુલા યુઝ કરો. અને વિભંજિત આપ્યો હોય તો કશું કરવાની ચિંતા નથી. ક્લિયર થાય છે? જો તમને અવિભંજિત ભાગ જ ડાયરેક્ટ આપી દીધો હોય તો તમારે એનું કોઈ ટેન્શન લેવાનું નથી, ડાયરેક્ટ જ તમારે સીધી ફોર્મ્યુલા મૂકવાની છે. તો આપણે બીજો એક એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો એવો પણ જોઈએ છે કે જેમાં આપણને અવિભંજિત ભાગ જ ડાયરેક્ટ આપ્યો હોય. બરાબર? આપણને અવિભંજિત ભાગ ડાયરેક્ટ આપ્યો હોય એવો જ આપણે એક ક્વેશ્ચન જોઈએ એટલે તમને થોડો વધારે આઈડિયા આવશે. વિદ્યાર્થી મિત્રો આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે કે તમને જ્યારે અવિભંજિત ભાગ આપ્યો હશે તો એના પરથી સ્મોલ n શોધવાનું અને સ્મોલ n અહીંયા મૂકીને કાં તો t શોધવાનો આવશે કાં તો t/2 શોધવાનો આવશે. તો તમારી પાસે કેટલી અનનોન ક્વોન્ટિટી આવશે? સો સી, એક તો t ધેટ ઇઝ ટોટલ ટાઈમ, n તો એ આપણે n શું છે આપણને ખબર છે, અહીંથી આપણને મળવાનો છે અને t/2 એ અર્ધાયુ છે. તો સમટાઈમ શું થાય છે કે ક્વેશ્ચનની અંદર 4 ક્વોન્ટિટીમાંથી 3 ક્વોન્ટિટી આપી જ દીધી હશે. બરાબર? તો તમે જો અહીંયા તમને અવિભંજિત ભાગ આપ્યો છે અને વિભંજિત ભાગ આપ્યો છે તો આપણે અવિભંજિત ભાગ શોધ્યો. અવિભંજિત ભાગ પરથી આપણે સ્મોલ n શોધી નાખ્યું અને સ્મોલ n ને અહીંયા કિંમત મૂકીને t/2 આપ્યો છે તો આપણે સ્મોલ t શોધી નાખ્યું. હવે તમે બીજો ક્વેશ્ચન જે છે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો કે એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધાયુ 5 મિનિટ છે, રાઈટ? સો અર્ધાયુ 5 મિનિટ છે, ધેટ ઇઝ t/2 = 5 મિનિટ. આ તમને આપ્યું છે. હવે એવું કહ્યું છે કે 20 મિનિટને અંતે t બરાબર કેટલી મિનિટ? t બરાબર કેટલી મિનિટ? 20 મિનિટને અંતે
ખાલી જગ્યા ટકા જથ્થો અવિભાજિત રહેશે. ધેટ મીન્સ કે અવિભાજિત જથ્થો જે છે ધેટ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ઇન પર્સન્ટેજ. તો અવિભાજિત જથ્થો શોધવા માટે પહેલા અવિભાજિત ભાગ શોધવો પડે. હવે અવિભાજિત ભાગ એટલે સૂત્ર કયું છે અવિભાજિત ભાગનું? જુઓ તો કે અવિભાજિત ભાગ that is equal to n by n0. એ શોધવાનું છે. તો એ ક્યારે મળશે? સ્મોલ n મળશે તો જ મળશે, બાકી નહીં મળે. અને પછી ગુણ્યા આપણે 100% કરીશું. બરાબર? તો સ્મોલ n શોધવું પડે. તો સ્મોલ n માટે મેં તમને કહ્યું કે આ ફોર્મ્યુલા વાપરી લો, n into t half. So n is equal to t divided by t half. t કેટલો આપ્યો છે? that is 20. t half કેટલો આપ્યો છે? 5. તો n થઈ ગયું તમારું 4. તો અવિભાજિત ભાગ કેટલો થશે? અવિભાજિત ભાગ કેટલો થશે? તો કે 1/2 that is 1/16. અને 1/16 હોય તો એને 1/16 તો એને પ્રતિશતમાં શોધવો છે. તો 1/16 ગુણ્યા 100% વિદ્યાર્થી મિત્રો કરો તો જવાબ મળી જશે 6.25. આઈ યુ આન્સર ડી? ક્લિયર? તો હજુ પણ કહું છું કે તમને કાં તો યાદ રાખજો, કાં તો અવિભાજિત ભાગ શોધવાનો પૂછાય તો તમારે સ્મોલ n ની જરૂર પડશે. સ્મોલ n ની જરૂર પડશે તો તમને ટી હાફ અને ટી આપવા જ પડે. આ એક્ઝામ્પલમાં જોઈ લો. અવિભાજિત ભાગ શોધવો હોય તો તમારે સ્મોલ n ની વેલ્યુ જોઈએ ને. સ્મોલ n ની તમને આ ઇક્વેશન પરથી જ મળે. અને આ ઇક્વેશન પરથી તમારે સ્મોલ n તમને ત્યારે જ મળે જ્યારે તમે ટી ને ટી હાફ આપેલું હશે. જોઈ લો, આપેલું જ છે ક્વેશ્ચનમાં, પતી ગયું. હા, સમટાઈમ્સ જો તમને ટોટલ ટાઈમ પૂછે છે તો ધેટ મીન્સ કે તમારે સ્મોલ ટી હાફ આપ્યું છે તો સ્મોલ n શોધવું પડશે. સ્મોલ n તમને ત્યારે જ મળશે જ્યારે અવિભાજિત કે વિભાજિત ભાગ આપેલો હશે. તો તમને કશી તકલીફ નથી પડવાની. ખાલી તમે લોકો વિદ્યાર્થી મિત્રો આ પરફેક્ટ કરો. આ પરફેક્ટ કરી અને પછીના ક્વેશ્ચન્સ બધા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો. હવે બાકીના જે 8 ક્વેશ્ચન છે એ 8 ક્વેશ્ચન્સ હું તમને ઓલરેડી એ કેલ્ક્યુલેશન સાથે તૈયાર છે, તો હું એ તમને ગણેલા છે સમજાવી દઉં છું અને તમે એને કોપી કરી અને એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે આવા ક્વેશ્ચન્સ તમને મળે રેફરન્સ બુકની અંદર તો તમે લોકો એને પ્રેક્ટિસથી શોધજો. બરાબર? તો ચાલો જોઈએ છે હવે બાકીના ક્વેશ્ચન્સ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે જે આગળના ક્વેશ્ચન્સ જોયા, હવે થોડાક બીજા ક્વેશ્ચન્સ જોઈ લઈએ છીએ કે જેથી તમને લોકોને એ ખ્યાલ આવી જાય કે ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછી શકે છે અને શું શોધવાનું હોય, ત્યારે કઈ રીતે તમારે આને કેલ્ક્યુલેશન કરવાની છે. બરાબર? તો પહેલો ક્વેશ્ચન જે છે એ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો કે એક રેડિયો એક્ટિવ તત્વ 15 કલાકમાં પ્રારંભિક જથ્થાનો 1/64 ભાગનો થાય તો તત્વનો અર્ધાયુ કેટલા કલાક થશે? વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન ની અંદર ખાલી તમારે આટલું ધ્યાનમાં રાખવાનું છે કે આ 15 કલાક જે છે ને તમને ટોટલ ટાઈમ આપ્યો છે અને તમારા લોકોને જે શોધવાનું છે ને એ અર્ધાયુ છે. રાઈટ? તો બેઝિકલી આપણે હમણાં જે ચર્ચા કરી કે આપણે શું કરવાનું છે કે આપણે હંમેશા એક જ યાદ રાખવાનું છે કે ટી જે છે સ્મોલ ટી that is equal to n into t half. બરાબર? જો t equal to n into t half હોય તો તમારે યાદ રાખવાનું છે કે n by n0 is equal to 1/2 થવું જોઈએ. રાઈટ? તો આ જ કન્ડિશન્સનો ઉપયોગ કરીને આપણે બધા એક્ઝામ્પલ ગણીએ છીએ. તો તમને અહીંયા એવું કહ્યું છે કે પ્રારંભનો જથ્થો 1/64 ભાગનો થાય. 1/64 ભાગનાનો મતલબ શું કરવાનો છે આપણે? તો કે 1/64 ભાગનો બાકી છે. બરાબર? તો એનો મતલબ એ કે એ તમને જે આપ્યું છે એ તમારો અવિભાજિત ભાગ છે. તો અવિભાજિત ભાગ તમને ખબર પડી ગઈ કેટલો છે, તો તમે સિમ્પલ સ્ટેપ મૂકી શકો છો કે n/n0 = 1/64 અને n/n0 = 1/2n. તો 2n ની જગ્યાએ આપણે 2/6 લખી શકીએ. બરાબર? અને એને 2/6 લખીશું બચ્ચાઓ તો આપણને મળશે that is n = 6.
અને મેં તમને કહ્યું કે ટી ઇક્વલ ટુ એન ટી હાફ, હમણાં તમને કહ્યું એ જો કન્ડિશન તમે વાપરી લેશો તો તમારું કામ અહીંયા પતી જશે. તો આવી ગયું એન ઇઝ ઇક્વલ ટુ ટી બાય ટી હાફ. ટી હાફ શોધવાનું છે, કિંમત મૂકી દીધી. ટી હાફ ઇઝ ઇક્વલ ટુ ટી બાય એન. ટી દેટ ઇઝ 15 કલાક ક્વેશ્ચનમાં આપ્યો છે. એન આપણે શોધી નાખ્યું 6, તો આપણને મળી ગયો ફાઇનલ આન્સર દેટ ઇઝ 2.5 અર. તો આ જ વસ્તુ આપણા ઓપ્શનમાં છે, 2.5 અર આપણો આન્સર થશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ્સ આપણે જોઈએ છે હવે. એક રેડિયો એક્ટિવ તત્વનો 16 દિવસમાં જથ્થો જે છે 16 દિવસમાં 25% થાય છે. દેટ મીન્સ વોટ કે 75% જે છે એનું વિભંજન થઈ ગયું, તો 25% જે આપ્યું છે તમને શું આપ્યું છે? n/n0 આપ્યું છે. સમજ્યા? 25% થાય છે એટલે 75% નું વિભંજન થઈ ગયું છે, તો એનો મતલબ કે 25% જે છે અવિભાજિત ભાગ છે. તો મેં તો તમને આગળ પણ કહ્યું છે કે આ તમે કઈ રીતે શોધી શકશો. તો જુઓ 25% છે તો દેટ ઇઝ 1/4 થશે. તો n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/4. બરાબર? તો n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/4 is equal to 1/2 raised to n. તો what is your small n? તો small n that is equal to 2. small n is equal to 2 હોય તો આપણી ફોર્મ્યુલાની અંદર મૂકી દેવાનું, t equal to n t half. t તમને આપી દીધું છે, t half શોધવાનું છે, તો આવી ગયો જવાબ તમારો 8 દિવસ. આ જ વસ્તુ આપણે આ રીતે કર્યું. જુઓ કે t equal to t0 સમયની અંદર અવિભાજિત જથ્થો 100% હતો. 100% હતો. પછી એ જે જથ્થો છે ટી હાફ સમયગાળામાં 50% થયો. પછી 2 ટી હાફ સમયગાળામાં 25% થયો. તો ધેટ મીન્સ કે 25% થવા માટે લાગતો સમય કેટલો છે? ધેટ ઇઝ 2 ઇન્ટુ ટી હાફ. તો આપણે પેલી રીતે સ્મોલ એન પણ શોધી, મેં હમણાં તમને કહ્યું કે એના પરથી તમે n/n0 બરાબર 1/2 રેઝ ટુ સ્મોલ એન પરથી તમે સ્મોલ એન ની વેલ્યુ તમે 2 શોધીને આની અંદર તમે કિંમત મૂકશો તો પણ તમારું કામ થઈ જશે. ક્લિયર? તો આ રીતે તમારો જવાબ આવશે. તો સાચો આન્સર છે તમારો 8. ઓકે, ત્રીજા ક્વેશ્ચન પર જઈએ છીએ કે કોઈ એક રેડિયોએક્ટિવ તત્વમાં ન્યુક્લિયસની સંખ્યા 10⁶ આપેલી છે આપણને. ધેટ ઇઝ ટોટલ નંબર ઓફ ન્યુક્લિયસ ઇન પર્ટિક્યુલર રેડિયોએક્ટિવ સબસ્ટન્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ 10⁶. વિદ્યાર્થી મિત્રો, એનો અર્ધાયુ આપણને આપ્યો છે ધેટ ઇઝ 20 સેકન્ડ. એવું કહ્યું છે કે 10 સેકન્ડને અંતે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? હવે 10 સેકન્ડનો મતલબ ધીસ ઇઝ યોર સ્મોલ ટી, ધીસ ઇઝ યોર ટી હાફ, રાઈટ? ક્લિયર થાય છે ને? આ તમારો ટી હાફ છે અને આ જે છે તમારો ટોટલ ટી છે. તો તમને આના પરથી સ્મોલ એન મળી જાય. કયા ઇક્વેશન થી? આ ઇક્વેશન થી. તો આના ઉપરથી એન કેટલું મળ્યું? ધેટ ઇઝ 1/2. તો અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા આપણી પાસે ઓલરેડી ઇક્વેશન છે, n/n0 is equal to 1/2 raised to n. આ ઇક્વેશન છે આપણી પાસે. ફાઇન, આ ઇક્વેશન આપણી પાસે છે. સ્મોલ n ની જગ્યાએ 1/2 મૂકીએ તો √2. તો n/n0 is equal to √2. So we have to find out that is capital N, total number of nucleus which is remaining after radioactive નું જે વિભંજન થાય છે તત્વોની પછી જે મળે છે એ અવિભાજિત ભાગ થયો 1/√2. તો સ્મોલ n is equal to થશે તમારું 10⁶/√2. So your right answer is option B. ઓકે, ચાલો જઈએ આગળ. પ્લુટોનિયમનો અર્ધાયુ 24,000 વર્ષ છે. 24,000 વર્ષ છે. 72,000 વર્ષને અંતે 72,000 વર્ષને અંતે. તેનો મતલબ, આનો મતલબ શું કરવાનો છે? આ જે તમને આપ્યું છે ધીસ ઇઝ યોર ટી હાફ, ધીસ ઇઝ યોર ટી, સ્મોલ ટી. ઓકે, તો સ્મોલ ટી અને ટી હાફ પરથી તમને સ્મોલ એન મળી જાય. સ્મોલ એન મળી જાય તો મેં તમને કહ્યું છે કે કેટલામો ભાગ અવિભાજિત, એટલે n/n0 is equal to 1/2 raised to n. આ ઇક્વેશન ની અંદર સિમ્પલ યુ હેવ ટુ પુટ ધ વેલ્યુ ઓફ સ્મોલ એન, and small n that we can derive from this equation t/t². So 72,000 ભાગ્યા 24,000 કરીશું તો 3 મળશે. સ્મોલ એન ની વેલ્યુ 3 મૂકશો તો 1/8. તો આન્સર આવશે તમારો અવિભાજિત ભાગ 1/8. અને આ ઓપ્શન્સ ની અંદર જો તમને આ વસ્તુ ના આપી હોય અને આ કેટલામો ભાગની જગ્યાએ આ જ આન્સર જે છે તમને પર્સન્ટેજમાં પણ કયો હોત
તો 1/8 into 100 કરી અને તમારે એનો જવાબ અહીંયા આપવાનો. બરાબર, ક્લિયર? ઓકે, જઈએ છીએ આગળ નંબર 5 પર. શું કે છે નંબર 5? રેડિયો એક્ટિવ તત્વનો અર્ધાયુ 4 મહિના છે, 4 મહિના છે અને 3/4 ભાગ વિભાજિત થવા માટે લાગતો સમય કેટલા માસ? હવે વિદ્યાર્થી મિત્રો 3/4 ભાગ વિભાજિત થવા માટે લાગતો સમય પૂછ્યો છે, તો એવું કહી શકાય કે 3/4 ભાગ એટલે 75% થયું. ધેટ મીન્સ કે 3/4 પોર્શન જે છે ને એને વિભાજન થતા કેટલો ટાઈમ લાગશે? તો એવું પણ કહી શકીએ કે આને એવી રીતે પણ પૂછી શકીએ કે 1/4 ભાગ અવિભાજિત રહેવા માટે કેટલો સમય લાગશે. બંનેનો મતલબ એક જ થશે. સો ધેટ મીન્સ કે 3/4 જે છે વિદ્યાર્થી મિત્રો, એ જો તમારો અવિભાજિત હોય તો 1/4 જે છે તમારો કેટલો થાય? અવિભાજિત. તો અવિભાજિત ભાગની ફોર્મ્યુલા તો ઓલરેડી છે આપણી પાસે, that is equal to 1/2n. તો 1/2 તો that is why we get n is equal to 2. અને જો આપણને અહીંયા n equal to 2 મળી જાય, t half તમને આપી દીધો છે, તો તમે t જે છે એ તમે સરળતાથી શોધી શકો. ઓકે, તો એના માટેની ફોર્મ્યુલા આ રહી. ઓકે, ક્લિયર? અને આ ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકશો તો તમને મળશે t equal to 8 માસ. બરાબર, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. કોઈક રેડિયો એક્ટિવ તત્વનો 16મો ભાગ 2 કલાક બાદ અવિભાજિત રહે છે. 16મો ભાગ, that is 1/16, એ અવિભાજિત છે. ક્યારે? after 2 hours, after 2 કલાક. તો this is your small t. ઓકે, આ 2 કલાક જે છે એ તમારો સ્મોલ t થશે. ઓકે, ક્લિયર થાય છે? ફાઇન, તો તમારું કામ થઈ ગયું બચ્ચાઓ. સ્મોલ t મળી ગયું તો t હાફ તમને મળી જશે, પણ એના માટે તમારે સ્મોલ n જોઈએ ને સ્મોલ m માટે તમારે યુઝ કરવાનું છે આ ફોર્મ્યુલા 1/16 ને લઈને. તો n/n0 is equal to 1/2n. 1/2n is equal to 1/16. 1/16 is equal to 1/2/4. So we get n is equal to 4. તો t હાફ ની અંદર આ ઇક્વેશન છે આપણી પાસે. વિદ્યાર્થી મિત્રો, આ ઇક્વેશન છે ને આપણી પાસે t હાફ નું. ફાઇન, બરાબર. તો આ ઇક્વેશન ની અંદર તમે કિંમત નાખશો તો મળશે 1/2, તો મળશે that is 30 મિનિટ. છે ને એકદમ મસ્ત ક્વેશ્ચન્સ બધા વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચન્સ JEE માં પણ આવી રીતે પૂછી શકે છે, ગુજકેટમાં પણ પૂછી શકે છે અને બોર્ડની એક્ઝામમાં પણ તમને પૂછી શકે છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણું PA218 ના નમૂનામાં અર્ધાયુ 3 મિનિટ છે. એટલે 3 મિનિટ તમને આપી દીધું છે. 10 ગ્રામના નમૂનામાં એટલે ઓરિજિનલ માસ કેટલું છે? that is 10. આ 10 એ તમારું મૂળ છે, that is m0 છે. this is your m0, right? તો 15 મિનિટના અંતે that is small t અવિભાજિત દળ કેટલું? તો આમાં બે રીતે આ કેલ્ક્યુલેશન કરી શકીએ છે. જો t હાફ તમને અહીંયા કેટલો આપ્યો છે? that is 3 મિનિટ, અને 3 મિનિટ અને સ્મોલ t 15 મિનિટ. હવે આપણે આવું કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે t બરાબર 0 સમય આપણી પાસે ઓરિજિનલ કેટલું દળ હતું? 10 ગ્રામ હતું. હવે t હાફ જેટલા સમય આ 12 જે છે ને વિદ્યાર્થી મિત્રો, આ તમને ખાલી હું બતાવું છું. ઓકે, આ જે 12 લખીને બતાવું છું ને એ 12 જે છે એ બેઝિકલી 1/2 છે. એટલે આ આખી જ વસ્તુ જે છે, આખી વસ્તુ τ/12, એ τ/12 અહીં પણ છે. જુઓ, આ બધું τ/12 ને તમારે t1/2 કન્સિડર કરવાનું છે. બેઝિકલી PDF ની અંદર આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આપણા ફાઇલની અંદર, આપણા ક્વેશ્ચન ની અંદર આ ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓકે, so this is આ બધી વસ્તુમાં જગ્યાએ t/12 ની જગ્યાએ તમારે એને રીડ કરવાનું છે શું? t1/2. ઓકે, ચાલો તો હવે આપણે આગળ જઈને ફટાફટ સોલ્યુશન જોઈ લઈએ બીજો ટાઈમ ના બગાડતા. t હાફ કેટલો છે? 3 મિનિટ. 3 મિનિટના સમયગાળામાં તમારે ખાલી એટલું જોવાનું છે
3 મિનિટના સમયગાળામાં તમારે એટલું જોવાનું છે કે દળ 50% થશે એટલે 5 ગ્રામ થશે. પછી 6 મિનિટના અંતે 2.5 ગ્રામ થશે. 6 મિનિટ કેમ આવ્યું? 3 મિનિટના અંતે 5 ગ્રામ. તો બીજી 3 મિનિટ એટલે ટોટલ 6 મિનિટ. તો બીજી 3 પછી બીજી 3 માં 50% થાય એટલે કોનું 50% થાય? 5 નું 50% થાય. તો 5 નું 50% 2.5. તો 3 મિનિટના અંતે 5, 6 મિનિટના અંતે 2.5, 9 મિનિટના અંતે 1.25, 12 મિનિટના અંતે 0.625 અને 12 ને 3 15 મિનિટે. એટલે તમારી એક અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક અગેન એક બીજી આવે છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. કઈ? આ જે 24 છે બેઝિકલી કેટલું છે તમારું? 15 થશે. ઓકે, ધીસ ઇઝ યોર 15. કયું 15 થશે? ખબર પડી ગઈ? આ 15 થશે. આ 24 ની જગ્યાએ 15 આવશે. ઓકે, સો ટી હાફ 15 મિનિટના અંતે જુઓ તમે કે તમને શું મળે છે, તો કે 15 મિનિટના અંતે આપણને 0.3125 ગ્રામ મળે. તો ધીસ ઇઝ યોર આન્સર. સો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી. હવે આને બીજી રીતે પણ કરી શકાય, જે આપણે કરીને બતાવ્યું છે. જુઓ, તમને ઘડી અર્ધાયુ આપ્યો છે, સ્મોલ ટી આપ્યો છે અને 10 ગ્રામ ઓરિજિનલ માસ આપ્યું છે અને અવિભાજિત દળ શોધવાનું કહ્યું છે. તો ટી અને ટી હાફ ઉપરથી આપણે સ્મોલ એન શોધી શકીએ છીએ. જો આ રહ્યું, સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ આવશે ધેટ ઇઝ 5. તો અવિભાજિત ભાગ કેટલો થશે? m/m0 ઇઝ ઇક્વલ ટુ 1/2 સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ 5. તો 1/32 અને ઇન્ટુ m0. આ છે ને m0, આ m0 છે, આ m0 ઓરિજિનલ માસ છે ધેટ ઇઝ 10. ઓકે, તો એ રીતે મૂકશે જવાબ તો તમને મળશે 0.3125 ગ્રામ. ક્લિયર? અને હવે તમારું છેલ્લો ક્વેશ્ચન કે રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ 10 સેકન્ડ હોય તો 20.4 સેકન્ડ ને અંતે, ધેટ મીન્સ કે ટી હાફ આપ્યું છે, ટી આપ્યું છે અને અવિભાજિત ભાગ શોધવાનો છે. ધેટ ઇઝ n/n0 that you have to find out. તો n/n0 is equal to 1/2 સ્મોલ n is equal to તમને મળી જશે, તો એ તમને ભાગ પણ મળી જશે. પણ આપણે બંને રીતે કર્યું છે. જુઓ, t બરાબર 0 સમયે m0 છે. ટી હાફ એટલે અહીંયા પણ તમારે આ જે છે ને વિદ્યાર્થી મિત્રો, આ જે છે ને એ તમારે એ જ વાંચવાનું છે. ટી હાફ જ છે, રાઈટ? t/12 જે છે, આ t/12 એ તમારે શું વાંચવાનું છે? ટી હાફ વાંચવાનું છે. ધીસ ઇઝ યોર ટી હાફ. તો 1 ઇન્ટુ ટી હાફ એટલે કે 10.2 સેકન્ડ બાદ અવિભાજિત ભાગ કેટલો મળશે? m0/2. 2 ટી હાફ એટલે 20.4 સેકન્ડ પછી m0/4. તો આપણો જવાબ આવી ગયો 1/4. પતી ગયો આન્સર. પણ આપણે તો ટેવાયેલા છે કેલ્ક્યુલેશન થી પેલી, તો એ કેલ્ક્યુલેશન થી પણ બતાવી દઉં. ટી અને ટી હાફ આપ્યો છે તો તમને સ્મોલ એન શોધી નાખ્યું. સ્મોલ એન મળી જાય તો m/m0 ઇઝ ઇક્વલ ટુ 1/2 મેં શરૂઆતના વિડીયોની અંદર જ તમને અવિભાજિત ભાગ પરમાણુના સંદર્ભમાં, દળના સંદર્ભમાં અને રેડિયોએક્ટિવિટીના સંદર્ભમાં ઇક્વેશન લખી આપ્યું છે. સો આ જે ઇક્વેશન છે, હું જે ફરી બતાવું છું, આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન આપણે 3 રીતે લખી શકીએ છીએ. જો દળના સંદર્ભમાં હોય તો m/m0, અથવા તો ન્યુક્લિયસની સંખ્યાના સંદર્ભમાં હોય તો n/n0 અને એક્ટિવિટીના સંદર્ભમાં હોય તો r/r0, which is all equal to 1/2 રાઈટ? સો m/m0 જે છે એ આપણે શોધવાનો છે, તો એ આપણને મળી ગયો, ધેટ ઇઝ 1/4. તો આ તમારો સાચો આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા ક્વેશ્ચન્સ જે છે એને પ્રોપરલી તમે લોકો કોપી કરી લેજો તમારી નોટબુકની અંદર અને એને જોતા રહેજો. અને બીજી જે રેફરન્સ બુકો અને ક્વેશ્ચન પેપરમાં તમને આવા ક્વેશ્ચન્સ મળે તો આવા ક્વેશ્ચન્સ જે છે એને સોલ્વ કરજો. અલ્ટિમેટલી છેલ્લે એટલું જ કહીશ કે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ ટી હાફ બરાબર implies that n/n0 is equal to 1/2 which is our basic formula. Clear? આટલું ખાલી ધ્યાન રાખશો તો વિદ્યાર્થી મિત્રો બહુ સરસ રીતે તમે કામ કરી શકશો. ઓકે, સો ટેક કેર, સ્ટે સેફ. જય શ્રી કૃષ્ણ.